પેન્ટની લંબાઈ ટૂંકી કરવાની પદ્ધતિ. મિત્રો, આ પેન્ટ છે. હવે એને આપણે એ લંબાઈમાં ગણી છે તો એને આપણે ટૂંકી કરવાની છે. હવે આ ભાઈની લંબાઈ છે 28 ઇંચની છે, તો 28 ઇંચ બરોબર માર્કિંગ કરીએ છીએ. 28 ઇંચ પછી આપણે એની ઉપરથી 1.5 ઇંચનું માર્કિંગ કરવાનું હોય છે, પણ પહેલાં સીધી લીટી દોરી દેવાની, એટલે કે જેનાથી આરું અવરું કટિંગ ન થાય. હવે આ 1.5 ઇંચનું માર્કિંગ નીચે કરી દેવું. 1.5 ઇંચનું માર્કિંગ કર્યા પછી સ્કેલ લઈ અને સીધી લીટી મારી દો. સીધી લીટી મારી દીધા પછી ત્યાંથી એને કટ કરી નાખો. વ્યવસ્થિત રીતે કટિંગ થઈ ગયો પેન્ટ. એ જ લીટી પર સાંભળીને સાઈઝ બીજા ભાગ પર મૂકી દો. એજમાં પેટ મૂકીને એને નિશાન કરી દો. અને કાતરથી બેઠું સીધું કટિંગ કરી નાખો. કટિંગ થઈ ગયા પછી હવે આ રીતે સિલાઈ મારવાની હોય છે. તો સિલાઈ મારતા પહેલાં જો 100 જીન્સની પેન્ટ હોય છે એટલે નીડલ હંમેશા તૂટી જાય છે, કેમ કે આપણે 14 નંબરની સોય વાપરીએ છીએ. એની અંદર 16 નંબરની 18 નંબરની સોય હોય તો વધારે સારું. તો એક સોય તૂટે ને તો આ રીતે આ ભાગને કટ કરી નાખવાનો, જે ચારો ભાગ છે તે. એ ચારો ભાગને કટિંગ કર્યા પછી આ રીતે સિલાઈ વાળી દેવાનું, એટલે કે ચારો ભાગ બેઠો જ નીકળી ગયો. હવે આ રીતે મોરીને બેઠું વાળી દો. વ્યવસ્થિત અને સીધું છે. તમારે દૂર જવાની જરૂર ન પડે. આપણે ઘરે બેસીને બી આ કામ આટલું કરી શકીએ છીએ. કોઈના બી ભાઈના પેન્ટ હોય યા બહેનના પણ પેન્ટ, કેમ કે બધાને લેન્થ વધારે લંબાઈ હોય છે અને કટ કરવા જ પડે છે. એ રીતે મોરી વાળી દીધી. વ્યવસ્થિત રીતે વાળવાનું એટલે કમ્પ્લીટ એવું પેન્ટમાં ની મોટું થાય ને નાનું થાય. એ રીતે તમે વ્યવસ્થિત કામ કરો તો સરળ રીતે પટી જાય છે. સ્ટાર્ટના એન્ડિંગમાં ફરજિયાત લોક મારવાનું, કે જેનાથી સોય તૂટી ન જાય. એ રીતે કરવાનું કામ. થઈ ગયા પછી જો આ વ્યવસ્થિત થઈ ગયું, જે રીતે મારી દીધું એના પછી સિલાઈ પણ મારી દીધી છે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.